વિસાવદરની જીત બાદ ફૂલ ફોર્મમાં આવેલી આમ આદમી પાર્ટી મોરબીમાં વિસાવદરવાળી થશે તેવા દાવાઓ કરે છે, પણ હાલ તો મોરબીમાં આમ આદમી પાર્ટી વિસાવદરવાળી નહીં પણ લાફાવાળી કરતી નજરે પડી રહી છે. આ દ્રશ્યો જ જોઈ લો, જ્યાં મોરબીના રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પણ ઈશુદાનના ભાષણ દરમિયાન જાહેર સભામાં ઉપસ્થિત એક નાગરિકે ઈશુદાન ગઢવીને સવાલ પૂછ્યો કે દિલ્હીને તમે ધણી વગરનું કરી નાખ્યું. તો આમ આદમી પાર્ટીના કાર્યકરે ઉશ્કેરાઈ પોતાની વાત કહી રહેલા નાગરિકને ફડાકો ઝીંકી દીધો હતો અને માઇક પણ છીનવી લીધું હતું અને સભામાંથી સાઈડમાં કરી દીધો હતો. કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, મને હું તમને પંકજભાઈનો વિરોધ નથી. પંકજભાઈ મને કાલે મળ્યા હતા. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહીએ, રાજીનામું ન દઈ દેવું પડે. નહીં, તમારા પૂરાથી એક પ્રશ્ન નથી થયા. ધણી વગરનું કામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે મારી સાંભળ. જો કે આ સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીને ડિસ્ટર્બ કરવા મુખ્યમંત્રીએ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મોરબીમાં વિસાવદર વાળી કરવાના માહોલથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે, પણ અમે ડરવાના નથી. જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબી વાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તેલ રેડાયું છે. મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય, એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું, કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે. પણ અમે આનાથી કોઈ બીવાના નથી, અમે કોઈ ડરવાના નથી. અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા. તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય. અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારા